નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. આપણે હમણાં સૂર્યગ્રહ વિશે થોડી વાતો કરીએ છીએ. સૂર્યગ્રહ વિશે આપણે અગાઉના એપિસોડોમાં થોડી વાતો કરી ચૂક્યા છીએ. ઘણી વખત મેં જોયું છે કે સૂર્ય જન્મકુંડલીમાં નિર્બળ થતો હોય, અશુભ થતો હોય તો ઘણા વ્યક્તિઓ સૂર્યનો નંગ પહેરી દેતા હોય છે, સૂર્યનો નંગ કોઈ પહેરાવતા હોય છે, પરંતુ આ વસ્તુ યોગ્ય નથી. સૂર્યનો નંગ ધારણ કરવા માટે જન્મકુંડલીનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. દાખલા તરીકે મકર લગ્નની કુંડલી છે. હવે મકર લગ્નની કુંડલી હોય એટલે સૂર્ય 8મા સ્થાનનો માલિક બને, અને ખાડાનો માલિક બન્યો સૂર્ય એટલે એનો નંગ પહેરી શકાય નહીં. મકર લગ્નનો માલિક શનિ મહારાજ થાય, અને સૂર્ય અને શનિ વચ્ચે બેને બરાબર મેર નથી, અશુભ છે, શત્રુતાવટ છે. એટલે આ નંગ સૂર્યનો પહેરવાથી લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ કહી શકાય. તો ગ્રહના નંગ પહેરવા માટે મેં અગાઉ લગભગ 25 વર્ષ પહેલાં મેં નડતા ગ્રહની શાંતિના પુસ્તક લખ્યું હતું. ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાં આ નડતા ગ્રહની શાંતિમાં કેવી રીતે કોને કયા નંગ પહેરવા જોઈએ એનું વિશેષ રીતે અંદર જણાવ્યું છે. સૂર્ય જન્મકુંડલીમાં અશુભ હોય તો એના મંત્ર જાપ પણ કરી શકાય છે. ઓમ રામ હ્રીમ સુમ સૂર્યાય નમઃ, અથવા તો બીજો મંત્ર છે જપા કુસુમ શંકાસમ કાશ્યપમ મહાશ્રુતિમ તમોરી સર્વ પાપગ્ન દિવાકરમ. આખો લાંબો મંત્ર છે, પરંતુ આપણે એમાં ન પડીએ, કારણ કે ઘણી વખત આવી રીતે લાંબા મંત્ર જાપ કરવામાં મંત્રોમાં બોલવામાં ભૂલ થઈ જતી હોય છે, અને લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ રહેતા હોય છે. એના કરતાં ટૂંકા અને સરળ મંત્રો જપવા જોઈએ. તો ટૂંકા અને સરળ મંત્રમાં ઓમ શ્રી સૂર્યાય નમઃ, ઓમ શ્રી રવયે નમઃ, ઓમ શ્રી ભાસ્કરાય નમઃ, ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ. આ રીતે ટૂંકા શોર્ટ નાના મંત્ર હોય, ભૂલ થવાની સંભાવના ઓછી છે, અને આપણને જે લાભ થવો જોઈએ તે મળતો હોય છે. ભગવાન શ્રી સૂર્યનારાયણની આપણા ઉપર કૃપા ઉતરતી હોય છે, અને સૂર્યનારાયણ ભગવાનની કૃપા ઉતરવાથી આપણા આરોગ્ય બાબતના પ્રશ્ન હોય કે બીજી રીતે કંઈક સૂર્યના ગ્રહને લઈને પરેશાની રહેતી હોય તે ચોક્કસ દૂર થતી હોય છે, એમાં રાહત મળતી હોય છે. તો આ બધી વાતો છે સૂર્યગ્રહ ઉપર. આપણે સૂર્યગ્રહ ઉપર ઘણું બધું જેટલું કહેવું હોય, જેટલું બોલવું હોય એટલું બોલી શકાય છે, પરંતુ આપણે આ જે બધી વાતો કરીએ છીએ એકદમ ટૂંકાણમાં, શોર્ટમાં, અને જે આપણને લાભ થતો હોય એવી જ વાતો કરતા હોઈએ છીએ. તો આ બધી વાતો છે, સ્વીકારજો. ઘણા મને પૂછતા હોય છે કે તમારા પુસ્તકો, મારા પુસ્તકો ખૂબ લખેલા છે, તમને જો જ્યોતિષમાં રસ હોય તો ચોક્કસ સુરતમાં હરિહર પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો મારા મળે છે. સુરતના જાણીતી દુકાનમાં હોય કે દરેક શહેરમાં, સુરતની વાત નથી કરતો, મુંબઈ હોય, અમદાવાદ હોય, ગમે ત્યાં મારા પુસ્તકો તમે સારી દુકાનો, મોટી દુકાનોમાં મળતા હોય છે. તો તમે પણ એ જો રસ હોય તો ખરીદીને વાંચી શકો છો. તો સાથે આવા બધું જે વાતો કરું છું, આપણને જો સારું લાગતું હોય, અનુકૂળ લાગતું હોય, ચોક્કસ લાઈક કરજો અને શેર કરજો, કે જેથી બીજા કોઈને આ વસ્તુનો લાભ મળે. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.